ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું લેક્ચર પેપર નંબર 6 આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારા અને એનો યુનિટ નંબર 3 ઈ.વી. રામાસ્વામી નઈકર પર છે. આપણે ભારતના રાજનૈતિક વિચારધારાવાળા લોકોની વાત કરીએ છીએ. ઈ.વી. રામાસ્વામી નઈકરની વાત કરીએ તો એમની લાઈફ, એમની એક વિચારધારા, આઈડિયોલોજી અને એમનું જે લેગસી છે એના વિશે વાત કરીશું. જ્યારે 20મી સદીની વાત કરીએ કે ભારત જ્યારે આઝાદ થયું એના પહેલાંનો સમયગાળો, તો એ એવો સમયગાળો છે કે જ્યાં ઘણી બધી રાજનૈતિક ચળવળો સાથે સાથે ઘણા જે જાતિગત જે સામાજિક સુધારા છે એ થયા છે. 20મી સદીની વાત કરીએ તો એ રામાસ્વામી નાયકર હોય, એના પહેલાં આંબેડકર હોય, એ બધા વિચારધારાના લોકોની આપણે વાત કરીએ છીએ. પેરિયારની વાત કરીએ તો પેરિયારને એક રિજનલ લીડર કે એક સાઉથના લીડર તરીકે જોવું કાં તો એક જાતિના લીડર તરીકે જોવું ઘણી એક સુપરફિશિયલ વાત છે કે એમાં એટલું લોજિક નથી કે એને એક ખાલી સાઉથના લીડર તરીકે જોવું. એમનું જે કામ છે એક ઘણી પેરાડિગ્મિક શિફ્ટ જે છે કે જે રાજકારણમાં લાવે છે એ સમજીએ. આપણે પેરિયારની વાત કરીએ તો પેરિયારનો સમયગાળો ઇન્ડિયન જે મોડર્નિટી છે, જે આધુનિકતાવાદ છે એને ચેલેન્જ કરે છે. પેરિયારનો સમયગાળો એ જે મોડર્નિટી છે એમાં એક નવું જ રાજકારણ ઊભું કરે છે. એ રાજકારણ એક હિન્દુ યુનિટીનું રાજકારણ નથી. એ રાજકારણ કંઈક ગાંધીની મોરાલિટી, ગાંધીની અહિંસાવાળું રાજકારણ નથી. ના કે એ સમયનું જે રાષ્ટ્રવાદની જે વિચારધારા હતી એને ઇર્દગિર્દ છે. પેરિયારનું જે રાજકારણ છે એ સમાજના નીચલા વર્ગના લોકોનું છે, એ સમાજના એવા વર્ગ માટે છે જે વર્ષોથી પીડિત છે, અનટચેબલ્સનું છે. તો પેરિયારની વાત શરૂ કરતાં પહેલાં ઘણા બધા એવા ટફ સવાલ છે કે જેને વિશે વાત કરવી જરૂરી બની જાય છે. જેમાંનું એક એ છે કે જે કાસ્ટ છે, જે જાતિ છે, એ હિન્દુ સમાજમાંથી દૂર થઈ શકે. હિન્દુ સમાજને શું કાસ્ટ જાતિ વગર જોઈ શકાય, તેને સમજી શકાય. બીજું એ છે કે પેરિયારનું જે રેશનલિઝમ પર વાત છે કે કઈ રીતે એક રેશનલિઝમ, જે તર્કસંગતતા છે, એ પોલિટિક્સમાં લાવે છે. તો આ બધું સમજીશું વાત આપણે. પેરિયારની વાત કરીએ, ઈ.વી. રામાસ્વામી નઈકરની વાત કરીએ આપણે તો એમનું અર્લી લાઈફ શું હતી એ સમજીએ. એમનો જન્મ 1879માં ઈરોડ, જે હાલનું તમિલનાડુ છે, એ વિસ્તારમાં થયો હતો. એમનું ફેમિલી એક મર્ચન્ટ ફેમિલી, થોડું એ સમયે મિડલ ક્લાસ ફેમિલી. એમનું જે જન્મ છે એ નોન બ્રાહ્મણિકલ ફેમિલીમાં થયો હતો, નોન બ્રાહ્મણિકલ બેકગ્રાઉન્ડ હતું એમનું. ભલે એ પછી એમનું જે વર્ચસ્વ છે, એમનું જે ફેમિલીનું પ્રિવિલેજ છે, એ ત્યાંની શુદ્ર કમ્યુનિટીમાં થોડા એક ડોમિનન્ટ એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે. એમની જે પોલિટિકલ વિચારધારા છે એ સમજવાની આપણે કોશિશ કરીએ તો એમાં એમના જે એક્સપિરિયન્સ થયા છે એની વાત કરીએ તો એમનો એક કાશીનો એક્સપિરિયન્સ છે કે જ્યારે એ કાશી જાય છે તો જે ત્યાંના પ્રીસ્ટ છે, જે ત્યાં બ્રાહ્મણ પ્રીસ્ટ છે, એ તેમને ભોજન આપવાની અને રહેવાની સગવડ નથી આપતા. એટલા માટે જ, કારણ કે તે ખાલી એક કહેવાતા પ્રમાણે લોઅર કાસ્ટ, એક શુદ્ર કમ્યુનિટીમાંથી આવે છે. તો આ બધા જે અનુભવ છે, અને આપણે નેક્સ્ટ જ્યારે કદી આંબેડકરની વાત કરીશું તો આંબેડકરને પણ આ બધા જે સવાલો હતા, જે છૂઆછૂતની વાત હતી, જે સમાજ એક અલગ નજરિયાથી જુએ છે, આ બધા એક્સપિરિયન્સ આંબેડકરને પણ થયેલા છે. આંબેડકરમાં પણ સેમ એ એમના મિત્રના સાથે એમના મિત્રના મેરેજમાં જાય છે, ત્યાં એમને નીકાળી દેવામાં આવે છે. કોઈને ખબર પડે છે કે હા, એક શુદ્ર કમ્યુનિટીનો માણસ છે. તો આ બધા અનુભવ એક પોલિટિકલ લીડરને કઈ રીતે એક સજગ કરે છે, કઈ રીતે એ એમના જે પર્સનલ એક્સપિરિયન્સ છે એનાથી એક અલગ રાજકારણ શરૂ થાય છે. તો એ સમયના જે મદ્રાસ પ્રેસિડેન્સી છે એની અગર વાત સમજીએ તો એમાં
બ્રાહ્મિન્સ જે વર્ગ હતો, બ્રાહ્મણ વર્ગ હતો, એ 3% કે એનાથી પણ ઓછો હતો. પણ જ્યારે જે એડમિનિસ્ટ્રેશન છે, જે ત્યાંની લો છે, એજ્યુકેશન ફિલ્ડ છે, આ બધામાં એમનું ડોમિનન્સ વધારે હતું. તો પેરિયાર આ જ લોજિક કહે છે કે અગર વર્ગનું આટલું નાનું વર્ચસ્વ છે તો પણ વર્ગનું આટલું નાનું પર્સન્ટેજ લોકો છે તો પણ એમનું ડોમિનેશન વધારે છે. એના પાછળના કારણ કે છે એ જે બ્રાહ્મણિકલ સુપિરિયોરિટી છે, જે બ્રાહ્મણિકલ પ્રિવિલેજીસ છે, એની વાત કરે છે. એ કહે છે કે જે અર્લી ઇંગ્લિશ લેંગ્વેજમાં જે એજ્યુકેશન ખાલી બ્રાહ્મણ્સને મળ્યું અને ખાલી અપર કાસ્ટ લોકોને મળ્યું, એ એમનું એક પ્રિવિલેજ છે કે જે એ કોલોનિયલ લોકો સાથે રહીને ત્યાં વર્ચસ્વ જમાઈ શકે છે. એ આગળ વાત કરે છે કે જે ઇનઇક્વાલિટી છે બ્રાહ્મણમાં અને નીચલા વર્ગના લોકોમાં, શૂદ્રમાં, એ જ ખાલી માર્જિનલાઇઝ કરવામાં, એ દબાવવામાં આગળ વધે છે. 1916માં એમને જસ્ટિસ પાર્ટીની શરૂઆત કરી હતી. જસ્ટિસ પાર્ટી જે છે એ કાસ્ટ ઓર્ડર જે છે એને, ના કે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ગાંધીની વિચારધારા કાં તો નેશનલિસ્ટ યુનિટી, એ બધા કરતાં ખાલી કાસ્ટની આઈડેન્ટિટી પર ચાલવાવાળી પાર્ટી છે. પેરિયાર જે છે એ ઇન્ડિયન કોંગ્રેસ પણ જોઈન કરે છે, પણ 1925માં એ કોંગ્રેસ પાર્ટી છોડ દે છે. એના પાછળના કારણો એવા છે કે એ એવું માને છે કે કોંગ્રેસ પાર્ટી છે એ ખાલી અપર કાસ્ટ લોકોની છે, બ્રાહ્મણ વર્ગની છે, અને જે બ્રાહ્મણ વર્ગ છે એ એમાં ડોમિનેટ કરે છે. બીજું એમનું એ પણ છે કે જે ખાલી ડોમિનેશન સાથે સાથે બ્રાહ્મણ વર્ગ જે મુદ્દાઓ છે કે લોઅર કાસ્ટના મુદ્દા છે, જે શૂદ્ર વર્ગના મુદ્દા છે, જે વુમન્સના મુદ્દા છે, એ 1925 સમયની કોંગ્રેસ જે છે એ બધી નથી નિભાઈ શકતી. એ ખાલી એને ઇગ્નોર કરે છે. તો આ એક ડીપલી જે નારાજગી છે, આ નારાજગીના કારણે એ 1925માં કોંગ્રેસ છોડે છે. એમનું એક કથન છે, એવું કહે છે કે જ્યારે કોંગ્રેસ જે છે એ ખાલી શૂદ્ર વર્ગ છે એને એક સર્વન્ટ, એક નોકર તરીકે રાખે છે, ના કે બરાબરીના લોકો તરીકે. આ એમનું એક કથન છે. હવે આપણે પેરિયારનું જે આઈડિયોલોજીકલ ફાઉન્ડેશનની વાત કરીએ કે એમની જે સમજ હતી, કઈ વિચાર પર એમનું રાજકારણ ચાલ્યું, કઈ વિચારધારાની સાથે એમના આટલા બધા લોકો ફોલોઅર બન્યા છે, તો એમાં વાત કરીએ તો એક છે કે રેશનલિઝમ છે, જે તર્કસંગતતાની વાત કરી છે આપણે, કે એમની દરેક વાતમાં એમનું કયા પ્રમાણે કે ખાલી મારે ફોલોઅર્સ નથી જોઈતા કે તમે મને ફોલો કરો કાં તો એક સમાજમાં ક્રાંતિ આવે. એના પાછળનું કારણ જે છે, તમે મારી સાથે ડાયલોગ કરી શકો છો, તમે મારી સાથે ડિસેન્ટ કરી શકો છો, પણ એ તર્કસંગતતાને બાજુમાં મૂકવાના નથી કરતા. જે આંધળું અનુકરણ છે તેનાથી સખ્ત વિરોધી હોય છે. સાથે સાથે એથિઝમની વાત કરે છે કે નાસ્તિકતા પર એમના વિચારો છે. અને ત્રીજું છે એન્ટી બ્રાહ્મણિઝમ પર, કે જે બ્રાહ્મણવાદ છે એના પર એમના વિચારો છે. તો રેશનલિઝમ પર વાત કરીએ, તર્કસંગતતા પર વાત કરીએ, તો તર્કસંગતતાને એ ખાલી ફિલોસોફી તરીકે નથી જોતા, એ એને એક રિવોલ્યુશનરી મેથડ તરીકે જુએ છે કે જે સમાજમાં દુષ્વ્યવહાર જે છે, સમાજમાં જે સુપરસ્ટિશન છે, જે રિચ્યુઅલ છે, જે એક સમાજને જકડી રાખે છે, એને, અને જે અનુકરણ છે, જે કુરિવાજો છે, એને કાઉન્ટર કરવા માટે એ એક તર્કસંગતતાને જ મૂળ વિચાર રાખે છે કે તર્કસંગતતા હોવી જોઈએ. કોઈ પણ સામાજિક કાર્ય કરવામાં એના પાછળ અગર તર્ક નથી, એના પાછળનું ખાલી આંધળું અનુકરણ છે, કાં તો ખાલી એક આંધળી શ્રદ્ધા છે, તો એ એને નથી સપોર્ટ કરતા. એ આ જ વાતમાં આગળ કહે છે કે એક ભગવાનની જે વિચારધારા છે, કાં તો એમાં એ એમ કહે છે કે કોઈ ગોડ નથી, ના કોઈ ધર્મ છે કે કશું જ નથી, ખાલી માણસ છે. તો એ એવું માને છે કે ખાલી એક માણસ જ છે, એની ઇર્દ ગિર્દ આ બધી વસ્તુ બનાવેલી છે, એક રચાયેલી છે. એમના નાસ્તિકતા પર વિચારની વાત કરીએ તો જે પેરિયાર છે એ હિન્દુઇઝમ જે છે એમાં બિલકુલ નહોતા માનતા. એ આઈડિયોલોજીકલ પ્રિઝન તરીકે માને છે કે એ એક હિન્દુઇઝમ જે છે એક સામાજિક એવી રચના કરવામાં આવી છે કે ફસાઈ દેવામાં આવે છે લોકોને. પેરિયારના મતે જે કર્મનો સિદ્ધાંત છે, આપણે હિન્દુ ફિલોસોફીમાં ઘણી રીતે સમજીએ છીએ કે કર્મ, પુનર્જન્મ, આ બધા જે કન્સેપ્ટ છે એને પેરિયાર નથી માનતા. આના વિરોધમાં, હિન્દુ ધર્મના વિરોધમાં પેરિયારે ઘણી વખતે મનુસ્મૃતિ અને રામાયણ જે છે એનું દહન કર્યું છે, પબ્લિક રેલીમાં એમનું દહન કર્યું છે. એના પાછળનું જે સમજ છે એ જ છે કે જે
જૂના ટેક્સ્ટ છે એ બધી વસ્તુ એક સમાજમાં દરેક વર્ગને ઇક્વલ રાઇટ્સ ને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી નથી આપતા, પણ ખાલી એક વર્ગને વધુ રાઇટ્સ નહીં આપે છે, જે પેરિયારના મતે યોગ્ય નથી. આગળ જતાં વાત કરીએ તો એમનું જે એન્ટી બ્રાહ્મણિઝમ જે નોશન છે એ કઈ રીતે છે. પેરિયાર જે છે એ ઘણી વખતે ખાલી એમના પોલિટિકલ રાજકારણ માટે જ બ્રાહ્મણને ટાર્ગેટ નહોતા કરતા, પરંતુ એક ઘણા બધા મેં કહ્યું ને સ્ટાર્ટિંગમાં કે ઘણા બધા જે તર્કસંગત છે એને સાથે લઈને બ્રાહ્મણિકલ જે સુપરિયોરિટી છે એને ટાર્ગેટ કરે છે. બ્રાહ્મણિકલ આઈડિયોલોજી છે, જે બ્રાહ્મણિકલ સુપરિયોરિટી છે એ કઈ રીતે સમાજ માટે એક હોઈ શકે, કઈ રીતે સમાજને એક રીતે જોઈ શકે છે. કેમ કે જે આપણે સિદ્ધાંત જોઈએ છે કે અમુક વર્ગના લોકો માટે આ કામ ફિક્સ કરેલું છે, અમુક વર્ગના લોકો માટે આ કામ ફિક્સ કરેલું છે, તો આ બધી વાત આગળ લઈ જાય છે. પેરિયારની જે આ એન્ટી બ્રાહ્મણિકલ જે વાત છે એને કાઉન્ટર કરવા માટે એ એક ઘણી લોજિક પણ હોય છે કે કઈ રીતે જે ઇન્ટ્રાશુદ્ર જે હેરાર્કી છે કે કઈ રીતે દલિતમાં પણ, કઈ રીતે નીચલા વર્ગના લોકોમાં પણ એની અંદર જે કાસ્ટ જે ઇનઇક્વાલિટીઝ છે એને વાત કરવી બહુ જરૂરી હોય છે. પેરિયારની જે અગર આપણે વિચારધારાથી આગળ વધીએ તો એમનું જે સોશિયલ લાઈફ છે, જે પોલિટિકલ મૂવમેન્ટ્સ છે એ કઈ રીતે છે એ સમજીએ. તો જે જસ્ટિસ પાર્ટી હતી એમને સ્ટાર્ટિંગમાં જોઈન કરી, તો 1919થી લઈને 1937 સુધી એ જસ્ટિસ પાર્ટીમાં રહ્યા. ત્યાર પછી એ જસ્ટિસ પાર્ટી છોડે છે અને બીજી બધી મૂવમેન્ટ સાથે કરે છે. જસ્ટિસ પાર્ટીની વાત કરીએ તો એક ખાલી નોન બ્રાહ્મણ એલિટ વર્ગનું જ પાર્ટી નથી એ રીતે શરૂ થાય છે કે ખાલી એમાં અપરકાસ્ટ લોકો નથી પણ સમાજના નીચલા વર્ગના લોકો છે, એ રીતે જે જસ્ટિસ પાર્ટી છે એની શરૂઆત થાય છે. પેરિયાર પણ એમાં સાથે જોડાય છે અને એક સોશિયલ કોન્શિયસ એક મૂવમેન્ટ બને છે એનામાં. જસ્ટિસ પાર્ટી જે છે એમાં પેરિયાર ઘણી બધી વાતો રાખે છે કે કઈ રીતે રિઝર્વેશન છે એ નોન બ્રાહ્મણ વર્ગમાં રિઝર્વેશન હોવું જોઈએ. જે સિવિલ સર્વિસ એ સમયની હતી જે અંગ્રેજો દ્વારા લાવેલી, એમાં ખાલી બ્રાહ્મણ વર્ગ જ ના હોય, બ્રાહ્મણ વર્ગ સિવાયના લોકોની પણ હિસ્સેદારી હોય, ભાગીદારી હોય, એની વાત કરતા હતા. હવે એ સમયનું જે પેરિયારની સમજ છે એમાં ઘણી બધી એવી હાલના સમય પ્રમાણે સમજવું તો રિવોલ્યુશનરી આઈડિયાઝ હતા કે એ બર્થ કંટ્રોલની વાત કરતા હતા, એ વિડો રીમેરેજની વાત કરતા હતા, મહિલા પુનર્વિવાહની વાત કરતા હતા, એ સમયે દહેજ પ્રથાની અગેન્સ્ટમાં વાત કરતા હતા. તો આ બધી વાત એમને જસ્ટિસ પાર્ટીના સાથે રહીને, જસ્ટિસ પાર્ટીમાં જોડાઈને આ બધા મુદ્દાઓને આગળ લઈ જાય છે. પછી 1925ની એમની વાત કરીએ તો એક સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ ચાલુ કરી હતી પેરિયારે. એના માટે કેમ કે કાસ્ટ અને જે પેટ્રિયાર્કી છે, જે પિતૃસત્તા છે એને પાછળ રાખવા માટે એ સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ હતી. સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટમાં પેરિયાર 2-3 વસ્તુ સજેસ્ટ કરે છે કે એ મૂવમેન્ટની ઇર્દ ગિર્દ શું એ ઈચ્છે છે. તો જે લગ્ન પ્રથા છે એમાં જે બ્રાહ્મણ વર્ગ છે એનો હિસ્સેદારી ના હોય, કાં તો બ્રાહ્મણ વર્ગની જે વિધિઓ છે એના વગર લગ્ન થઈ શકે એવું પેરિયાર ઈચ્છતા હતા. પેરિયાર બીજું ઇન્ટરકાસ્ટ મેરેજીસની વાત કરે છે કે કઈ રીતે ઇન્ટરકાસ્ટ મેરેજીસ છે એ સમાજમાં બહુ જરૂરી છે. અને પેરિયાર એ જ સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટમાં વુમનના એજ્યુકેશનની વાત કરે છે. પેરિયારનું એક કથન છે કે જે વુમન છે, જે સ્ત્રી છે, એ મેરેજમાં પેરિયાર વુમનની વાત કરે છે તો કે વુમન જે છે એ મેન વગર રહી શકે છે, પરંતુ જે લગ્નના જે આ રિચ્યુઅલ્સ છે એમાં એ બંધાઈ જાય છે. એ કહે છે કે વુમન કેન લીવ વિથ મેન વિધાઉટ મેરેજ, કે એક માણસ મેન સાથે રહી શકે છે વુમન, પણ જે આ સમાજનું બંધન છે, જે રિચ્યુઅલ્સ છે એમાં એક બંધાઈ જશે, એક સ્લેવ બની જશે વુમન. આ બધું હાલના સમયમાં એવું લાગે છે કે કેટલી આજથી 100 વર્ષ પહેલાં 1930-1925માં કેટલી આગળ એક કહેવાય ને કે માણસ એની એ સમયથી કેટલો આગળ હતો એ સમજી શકીએ છીએ આપણે.
એના પછી એ ડીએમકે પાર્ટી અને એની શરૂઆત થાય છે. 1944નો સમયગાળો આવે છે જ્યારે તે દ્રવિડર કઝારગમ પાર્ટીની શરૂઆત કરે છે. એનો બેઝ હતો તો એ છે કે જે તમિલ આઈડેન્ટિટી છે એને એક રિફોર્મ કરવું, એમાં જાગૃતતા લાવી. તો દ્રવિડિયન નેશનલિઝમ એ શરૂઆત કરે છે. એ સમયમાં એજ્યુકેશન અને પબ્લિક પ્રોટેસ્ટની વધારે વાત કરે છે. દ્રવિડિયન આઈડેન્ટિટી છે તો પેરિયાર એવું ઈચ્છે છે કે તમિલ વર્ગમાં એક દ્રવિડિયન નાડુ નામનો એક અલગ દેશ બને. આ બધી આર્ગ્યુમેન્ટ જે છે એ આપણે હાલ ઇન્ડિપેન્ડન્સ પછીના સમયમાં એક અલગ નજરિયાથી જોઈ શકીએ છીએ, પણ જ્યારે આઝાદી પહેલાંની વાત હતી કે કઈ રીતે ભારત એક યુનિયન કાં તો એક દેશ નહોતો, એમાં ઘણા બધા રજવાડાઓ હતા, પ્રિન્સલી સ્ટેટ હતા, ઘણી બધી જે આ કોલોની હતી જેમાં અંગ્રેજો રાજ કરતા હતા, અમુક જગ્યાએ પોર્ટુગીઝ રાજ કરતા હતા, અમુક જગ્યાએ ફ્રેન્ચ લોકો રાજ કરતા હતા. તો આ સમયમાં જ્યારે પેરિયાર જેવા માણસને ઘણા બધા ડિસ્ક્રિમિનેશન ફીલ થાય છે, ઘણી બધી જે સામાજિક કુરિવાજોને કારણે એક કમ્યુનિટીને જે નુકસાન થાય છે, એના કારણે એ ત્યાંનું જે દ્રવિડ લોકો છે, જે તમિલ લોકો છે, એનું એક અલગ સેપરેટ સ્ટેટ ઈચ્છતા હતા. તો આ બધી વાત એક કોન્ટેક્સમાં સમજી શકાય છે, ના કે જ્યારે આઝાદી પછી આપણે આ બધી આપણને એવું લાગે છે કે ભારત એક દેશમાં અગર કોઈ એક અલગ એનો દેશ ઈચ્છે છે તો એક દેશદ્રોહીની વાત થઈ જાય, કાં તો પછી એ એક જે ભારતની અખંડિતતા છે એને હેરાન કરવાની વાત છે. પણ આ આપણે સમયગાળો અને એ સમયનું જે સોશિયલ સમાજનું જે બેકગ્રાઉન્ડ છે એ ધ્યાનમાં રાખવું બહુ અગત્યનું બની જાય છે. પેરિયારની જે વાત છે એને ક્રિટિકલી જોઈએ તો એની જે લેગસી છે એ તમિલનાડુનું જે રિજન છે તેમાં એક અલગ જાતની જ પોલિટિક્સ શરૂઆત કરે છે, જે ખાલી સોશિયલ જસ્ટિસ છે, પણ આંધળું ખાલી રાષ્ટ્રવાદ નથી અને ઇલેક્ટોરલ ખાલી ડિસ્કોર્સ પૂરતું નથી. અગર પેરિયાર ના હોય તો જે તમિલ પાર્ટીઝ છે, ડીએમકે છે અને એઆઈએડીએમકે છે, આ બધી જે પાર્ટીઝ છે એની શરૂઆત ન થઈ હતી, અને ના કે જે રિઝર્વેશનની વાત છે કે એ બધી કાસ્ટ અને જે દરેક વર્ગનું જે રિપ્રેઝન્ટેશન છે એની જે આર્ગ્યુમેન્ટ છે, એના પાછળનું જે રાજકારણ છે એ બધું શરૂઆત ન થઈ શક્યું હતું. આગળ જતાં આપણે સમજીએ છીએ કે પેરિયારનું હાલ જે રિલેવન્સ છે એ હાલના રાજકારણમાં કઈ રીતે છે. તો જે રીતે અફર્મેટિવ એક્શન્સ છે કે કઈ રીતે રિઝર્વેશન છે એક સમાજના નીચલા વર્ગને ઉપર લાવવા માટે જરૂરી છે, અને હાલ પણ જે પેરિયારની વાતો કહેલી છે એ બધી હાલ પણ ઘણા લોકો રિઝર્વેશનની એગેન્સ્ટ છે, ઘણા લોકો રિઝર્વેશનને સપોર્ટમાં છે. તો આ બધી જે વાત છે એ 100 વર્ષ પછી પણ સમાજમાં અને ભારત જેવા દેશમાં એટલી જ રિલેવન્ટ રહે છે જેટલી પહેલાં હતી. આપણે બીજી વાત કરીએ તો હિન્દી લેંગ્વેજ અને જે સાઉથનું જે કોન્ફ્લિક્ટ છે, આ બધા મુદ્દા હાલ પણ એટલા સજાગ છે, હાલ પણ એટલા રિલેવન્ટ છે. પેરિયાર આગળ જતાં વાત કરે છે કે જે રેશનલિઝમ અને જે એન્ટી કાસ્ટ ક્રિટિક છે કે કાસ્ટને નથી માનતા, કાસ્ટમાં એ એક સમય એ મૂવમેન્ટ પણ શરૂ કરે છે જેમાં એ જે એમને જે નેઈકર્સ છે કે આપણે એમનું નામ લઈએ છીએ તો ઈવી રામાસ્વામી નેઈકર, તો નેઈકર જે એમની સરનેમ છે એ પણ મૂકી દેવાની વાત કરે છે, અને એક મૂવમેન્ટ શરૂ કરે છે જેમાં દરેક લોકો અને ખાસ કરીને તમિલ વર્ગના લોકો, જે નીચલા વર્ગના લોકો છે, એ એમની સરનેમ મૂકી દે. તો આ બધા જે કામ છે એના કારણે એમને પેરિયારનું બિરુદ પણ મળેલું છે. પેરિયારનો મતલબ એવું થાય છે કે જે સારો વ્યક્તિ, હાઈ મોરાલિટીવાળો વ્યક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે ઈવી રામાસ્વામી નેઈકરની, ઈવી રામાસ્વામી પેરિયારની. તો નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ રાજનૈતિક વિચારક સાથે મળશું. નમસ્કાર.